કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તો ફાયરની 3 થી વધુ ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે। આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। કોઈ ઈજા કે જાનહાનિ નહીં। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો વાપીની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। તો વાપીના રાતા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? જી બિલકુલ, અત્યારે 3 થી વધારે ફાયર ફાઈટરની ટીમો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે। ભંગારના ગોડાઉનની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ કેમિકલનો ભંગાર મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે સદનસીબે નજીકમાં જો કોઈ રહેણાંક વિસ્તાર નહીં હોવાથી લોકોએ આકારો અનુભવ્યો હતો, પરંતુ અગાઉ પણ જે રીતે વાપી મહાનગરપાલિકા દ્વારા છે વાપી મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે ભંગારના ગોડાઉનો ચાલતા હતા ગેરકાયદેસર, તેને હવે વાપી શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે। આથી આવા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ આવી અવાવરૂ જગ્યાઓ પર આ રીતે ભંગારના ગોડાઉનો બનાવવામાં આવ્યા છે ને જેને કારણે અવારનવાર આવા અકસ્માતો બને છે। અગાઉ પણ ભંગારના ગોડાઉનોમાં આગના જે ઘટનાઓ છે બહાર આવી હતી ને ફરી એક વખત આગની ઘટના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહી છે। જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ કરણપુર વચ્ચે આવેલા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકો અને ગોડાઉનના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી। તો પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં એક મહિલા ગ્રાહકનો મોટો દાવો સામે આવ્યો છે। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદના રાણીપમાં બનાવ બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વિડીયો। તો રાણીપ બસ સ્ટેશન પાસે લારીમાંથી ખાધી હતી પાણીપુરી અને એએમસી એસ્ટેટ વિભાગે લારીને જપ્ત કરી છે। ફૂડ વિભાગે 10,000ના પેનલ્ટી આપવામાં આવી છે। ત્યારે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોય તે પ્રકારનો મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તે અંગેનો હાલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ મહિલા ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે। રાણીપ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં પાણીપુરીની લારી આવેલી છે, તે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો એમસી એસ્ટેટ વિભાગ દ્વારા જે લારી છે તેને જપ્ત કરવામાં આવી છે। તો પાણીપુરીના શોખીનો માટે આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે। તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં। ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે। મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનું જવાબદાર કોણ? કે જે પાણીપુરીની લારીવાળા છે એની બેદરકારી ચોક્કસ છે। સો એ બદલ શરૂઆતમાં એક તબક્કે વાળ મળ્યો અને પછી લાકડું મળ્યું એ પ્રકારની ઘટના બની। તો એ ઈસમની જે પાણીપુરીની લારી છે હાલ જપ્ત કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એની પર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। જામનગર નજીક મોટી ખાવડીમાં બનેલી એક ઘટનાએ ઈંધણ પરિવહન વ્યવસ્થાને લઈને ચિંતા વધારી દીધી છે। મળતી માહિતી પ્રમાણે કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચીને
દેશના અલગ અલગ વિસ્તારમાંથી ઈંધણ ભરવા આવતા અંદાજે 100 થી વધુ ટેન્કરને અવરોધવાનો પ્રયાસ કર્યો છે। ટેન્કર સળગાવી દેવાની ધમકીઓ આપી ભય ઉભો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। એટલું જ નહીં, ટેન્કર ચાલક પાસેથી મહત્વના દસ્તાવેજો પણ આંચકી લઈ ફાડી નાખ્યાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। કારણ કે આ પ્રકારના કૃત્ય ન માત્ર કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, પરંતુ દેશના ઈંધણ પુરવઠા માટે પણ પડકાર બની રહ્યા છે। વિતરણ કંપનીના અધિકારીની ફરિયાદના આધારે 3 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જો કે કાર્યવાહી ઉપરાંત આ પ્રકરણના મૂળ સુધી પહોંચીને આ પ્રકારના સંગઠિત દબાણકારક તત્વોને કાયદેસર રીતે કાબૂમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે। કારણ કે દેશની કુલ જરૂરિયાતનો અંદાજે 35% હિસ્સો આ વિસ્તારમાંથી પૂરો પાડવામાં આવે છે। કેટલાક અસામાજિક તત્વો સંકટની આ સ્થિતિમાં ઈંધણના પુરવઠાની ચેન તોડીને માહોલ બગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જે દેશ વિરોધી કૃત્ય ગણવામાં આવી રહ્યું છે। તો 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે જે ઈંધણ પુરવઠો હતો તે ખોરવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોય આ 3 આરોપીઓ દ્વારા તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ખાવડી વિસ્તારની આ ઘટના બનેલી છે કે જ્યાં ઈંધણ પરિવહન વ્યવસ્થાને લઈને ચિંતા વધારી દીધી છે આખી ઘટનાએ। કેટલાક અસામાજિક તત્વો કે જેમના દ્વારા ગેરકાયદેસર મંડળી રચવામાં આવી અને ત્યારબાદ દેશના અલગ અલગ વિસ્તારમાંથી ઈંધણ ભરવા આવતા અંદાજે 100 થી વધુ ટેન્કરને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો અને ટેન્કર સળગાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। સુરતના કડોદરામાં પેટ્રોલ ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે। દેશમાં કરકસર અભિયાન વચ્ચે ઈંધણ ચોરીનું નેટવર્ક ઝડપાયું છે। સુરત ગ્રામ્ય એલસીબીના દરોડા તેમજ પેટ્રોલ ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, તો હરિઓમ પાર્કિંગના માલિક સહિત 3 આરોપી ઝડપાયા છે। ટેન્કર ચાલકોની મિલીભગતથી થતી હતી પેટ્રોલ ડીઝલની ચોરી, તો ચોરીમાં વપરાતા પીપ, પાઇપ તેમજ મોબાઈલ ફોન સહિત 33,735 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતના અમરોલીમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટ ઝડપાયું છે। લોકોનો જીવ જોખમમાં મૂકી ઘરેલું ગેસ સિલિન્ડરનું થતું હતું રિફિલિંગ। બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડી પર્દાફાશ કર્યો છે। સ્થળ પરથી 16 ગેસ સિલિન્ડર સહિતનો 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગેરકાયદેસર રિફિલિંગ કરતા અજય ચિમનસિંહ ફુલારેની ધરપકડ કરવામાં આવી છે, તો પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। તો ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો મામલો સામે આવ્યો છે અને આખા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો ઘરેલું ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હતું, ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હતું અને પોલીસે સ્થળ પર જઈને રેડ પાડી દરોડો પાડ્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી છે, તો એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય તણાવ અને પેટ્રોલિયમ ભાવ વધારા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતી કાર્યો ઠપ થવાના આરે છે। આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને આસપાસના પેટ્રોલ પંપોના છે, જ્યાં અત્યારે ડીઝલ માટે 10-12 ખેડૂત મને મળ્યા, મને કે ભાઈ તમારાથી ત્યાં વ્યવસ્થા થાય હોય તો કરો, પણ અત્યારે કોઈ પણ ખેડૂતને એક ટકો પણ ડીઝલ મળતું નથી। એ ખેડૂતો અટાણે બહુ ત્રાહીમામ છે। મોદી સાહેબ આવે છે ત્યારે મોસ્ટ ઓફલી 25-30 બસો દોડાવે છે, ત્યારે ડીઝલ મળી જાય છે અને ઉદ્યોગપતિને ડીઝલ મળી જાય છે। આજ ખેડૂતને નથી મળતું, ખેડૂતને કરવાનું શું? અત્યારે હું 3 પેટ્રોલ પંપ રેખડ્યો, ત્યાંથી મને ડીઝલ અત્યારે મળ્યું નથી। મારે અત્યારે સાહેબ તમને ખબર જ છે કે અમારો વિસ્તાર પાણીવાળો વિસ્તાર છે ને ઉનાળુ પાક અત્યારે અમારે અડદ, મગ, તલ જેવા જે તેલીબિયાના પાકો છે અત્યારે હાલમાં તૈયાર છે અને અત્યારે અમારે જે એને હાર્વેસ્ટિંગ કરવાનું થ્રેસર દ્વારા કાઢવાના હોય તો અમારે કંઈ થ્રેસર લઈને કે ટ્રેક્ટર લઈને તો અહીં પેટ્રોલ પંપે નથી આવતું, કેરબો લઈને આવે તો કોઈ પણ પેટ્રોલ પંપે અમને ડીઝલ આપતા નથી। તો હાલ ઉનાળુ પાક જેવા કે અડદ, મગ અને બાજરીની કાપણી ચાલી રહી છે, ત્યારે જ ડીઝલ ખૂટી પડતા ખેડૂતો એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે। અછતની આ અસર માત્ર ખેતી પર જ નહીં પરંતુ પ્રવાસન પર પણ પડી રહી છે। ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને વેકેશન માણવા આવી રહેલા પ્રવાસીઓ અને સ્થાનિક કાર ચાલકો પણ ડીઝલ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે। डीजल में पिछले 3 पंप से ढूंढते आ रहा हूँ, कहीं डीजल नहीं मिला है। मैं वेरावल से आया हूँ, मुझे एमपी जाना है
अभी इधर से 3 पंप में ढूंढते हुए आया हूँ, कहीं पे डीजल मिले ही नहीं मुझे। क्या करेंगे, वापस वेरावल जाकर रुकना पड़ेगा। कोई भी किसी पंप पे नहीं। તો બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે સરકારી ગાઈડલાઈન મુજબ એમ્બ્યુલન્સ, પોલીસ અને પીજીવીસીએલ જેવી આપાતકાલીન સેવાઓ માટે ડીઝલનો જથ્થો અનામત રાખવો પડે છે। તો ડીઝલની આ અછત જો લાંબી ખેંચાશે તો કૃષિ ઉત્પાદન પર તેની માઠી અસર પણ પડી શકે છે। યુદ્ધના માહોલ વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ડીઝલની અછત સર્જાઈ છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી લઈ અને બપોર સુધીમાં ન્યૂઝ 18ની ટીમ દ્વારા 8 થી 10 જેટલા પેટ્રોલ પંપો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ પંપો પર હાલ ડીઝલ છે તે ન હોવાના કારણે વાહન ચાલકો છે તે અહીંથી પરત જઈ રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને હાલ અડદ, મગ સહિતના પાકો છે તેમને હાર્વેસ્ટર દ્વારા લણવાની તૈયારી હોય છે, ખેડૂતોને પોતાના ખેતરો તૈયાર કરવાના હોય છે અને તેવાના સમયે જ્યારે ડીઝલની અછતના કારણે ગીર સોમનાથ અને વેરાવળ શહેરની આસપાસના ખેડૂતો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દેશમાં પ્રવર્તી રહેલા ઈંધણ સંકટ વચ્ચે ડાંગ પોલીસે અનોખી પહેલ કરી। વઘઈમાં ઈંધણ બચાવો ભવિષ્ય બચાવો વિષય પર જાગૃતિ રેલી યોજવામાં આવી। તો આ રેલીમાં પોલીસે ડીઝલ બચાવો રાષ્ટ્ર બચાવો અને બૂંદ બૂંદ પેટ્રોલ છે અમૂલ્ય જેવા સૂત્રો સાથે લોકોને જાગૃત કર્યા। તો પોલીસે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વાહન બંધ રાખવા અને કાર શેરિંગ અપનાવવા ખાસ અપીલ કરી। ડાંગની હરિયાળી સાચવવા માટે ગ્રીન ડ્રાઈવ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું। પર્યાવરણ અને રાષ્ટ્રહિત માટે ડાંગ પોલીસનું આ પગલું ખરેખર ખૂબ જ સરાહનીય છે। આજે વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વઘઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીનો હેતુ લોકોમાં પેટ્રોલ, ડીઝલના ફ્યુલ વિશે એક જાગૃતિ લાવવા માટે છે અને એક મેસેજ પણ આપવામાં આવે છે કે આપના બધા લોકો મળીને યોગદાન આપીને આપના દેશને સપોર્ટ કરીએ અને આપના દેશની સાથે ઊભા રહીએ। પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલ બાદ સુરત જ્વેલર્સ એસોસિએશનની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં સોનાના વધતા ભાવ અને આયાત નીતિ અંગે ચર્ચા થઈ। દેશહિતમાં પીએમએ કરેલી અપીલને એસોસિએશને સમર્થન આપ્યું, સાથે જ્વેલર્સના વ્યાપારને લઈને ચિંતા પણ વ્યક્ત કરી। વેપારીઓએ જણાવ્યું, મંદિરોમાં રહેલું સોનું બજારમાં આવવું જોઈએ। કોઈ સારી સ્કીમ દ્વારા આ સોનું બજારમાં આવે તો આયાત પરનો આધાર ઘટશે। વેપારીઓએ દેશ પ્રથમની ભાવના સાથે સરકારના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી। ઘણા બધા મંદિરોમાં, બેંકોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉડિયામણ જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહે અને જ્વેલર્સનો વેપાર થાય એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની સાથે છીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। નવનિયુક્ત કોર્પોરેટરો સાથે બેઠક કરવામાં આવી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અપીલને અનુસરતા નજરે પડ્યા છે। કોર્પોરેટર્સ, નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ વાહન શેરિંગ કરતા જોવા મળ્યા। કોર્પોરેટર ધરમસિંહ અને દેવાંગ દાણી મોટરસાયકલ પર નજરે પડ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, એક તરફ જે પીએમ દ્વારા અપીલ કરવામાં આવી છે તેને પણ અનુસરવામાં આવી રહી છે। જી ગૌતમ। જી બિલકુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। 2 દિવસના પ્રવાસની આજથી શરૂઆત થઈ છે। શરૂઆતથી લઈ અને તેઓ 11 વાગે જે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ જોધપુર ખાતે આવેલી છે ત્યાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે। અત્યાર સુધીની વાત કરીએ તો મુખ્ય 8 જેટલી બેઠકોમાં કેન્દ્રીય ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે। તેમાં મહત્વની વાત કરીએ આ બેઠકોની અંદર તો જે હરિયાળી લોકસભા, ગાંધીનગર લોકસભા અભિયાન જે છે તે ચાલી રહ્યું છે તે અંતર્ગતની જે ચર્ચા વિચારણા પ્રથમ બેઠકની અંદર કરવામાં આવી હતી। ગ્રીન લોકસભા ગાંધીનગર અંતર્ગત મિશન મિલિયન
ગોલ્ડન ટ્રી જે છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગતની જે સમીક્ષા જે છે તે પ્રથમ બેઠકની અંદર યોજવામાં આવી હતી. તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. થોડી જ ક્ષણોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકની અંદર સહભાગી થયા છે. મહત્વનું એ છે કે આ ઉપરાંત ગાંધીનગર સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકરણ માટે થઈ અને વિશેષ પ્રોજેક્ટ જે છે તે ચાલી રહ્યો છે, એટલે કે ઠેર ઠેર બ્રિજ બની રહ્યા છે. બ્રિજનું નિર્માણ ઝડપથી પૂર્ણ થાય તે પ્રકારની પણ જે બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંતની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર જે તળાવો જે છે તેનો જીર્ણોદ્ધાર અને ઇન્ટરલિંકિંગ કરવાની જે વાત જે છે તે અંતર્ગતની પણ એક બેઠક જે છે તે મળી હતી અને તેમાં પણ સમીક્ષા કરવામાં આવી છે. લોકસભાની અંદર જેટલા આવતા તળાવો જે છે તેનું ઇન્ટરલિંકિંગ પૂર્ણ કરવામાં આવે તે પ્રકારની પણ સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ તો ગાંધીનગર લોકસભાની અંદર માણસા, સાણંદ સહિતના જે વિસ્તારો જે છે કે ત્યાં હોસ્પિટલને લઈને વિવિધ જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, હોસ્પિટલની જે રચના કરવામાં આવી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે યોજાઈ હતી અને તેમાં પણ સમીક્ષા કરવામાં આવી છે. વાત કરીએ તો ગાંધીનગર સાર્વજનિક હોસ્પિટલની કામગીરીમાં જે ચાલતી પ્રગતિની કામગીરી જે છે તેનો ચિતાર જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મેળવવામાં આવ્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિની જે વિગતો જે છે તે મેળવી હતી અને તે અંતર્ગતની વાત પણ કરવામાં આવી હતી. અખંડાનંદનું જે સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટની જે કામગીરી જે છે કે જેમણે આદિ શંકરાચાર્યના ગ્રંથની રચના કરવામાં આવી છે, તે ઉપરાંત જે ગ્રંથો સસ્તા સાહિત્ય અંતર્ગત છે તેનું ડિજિટાઇઝેશન થાય તે પ્રકારની પણ બાબતો સાથેનું માર્ગદર્શન જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. તમામ જે પુસ્તકો જે છે તેનું ડિજિટાઇઝેશન થાય, લોકો સુધી વિશ્વ ફલક ઉપર પહોંચે તે પ્રકારનો એપ્રોચ સાથેનું મંથન પ્રક્રિયા જે છે તે બેઠકની અંદર કરવામાં આવી હતી અને આ પણ એક બેઠક મળી હતી. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠકની અંદર જે 55,000 જેટલા બાળકો જે છે કે જે આંગણવાડીની અંદર આવે છે અને તેમની માટે થઈ અને રમશે બાળક ખીલશે બાળક તે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બાળકોને રમકડા મળી રહે તે પ્રકારનો એક એપ્રોચ કરવામાં આવ્યો હતો અને તે એપ્રોચ અંતર્ગત 1 લાખથી પણ વધારે બાળકોને રમકડા મળે તે પ્રકારનું એક અભિયાન જે છે તે ચાલી રહ્યું છે અને તે અંતર્ગત આંગણવાડીમાં પણ બાળકો રમી શકે અને ત્યાદુપરાંત બાળકો જે છે તે ઘરે પણ રમવા માટે જે પોતાના રમકડા લઈ જઈ શકે તે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે અને તે અભિયાનના વેગવાન અંતર્ગતની ચિંતા જે છે તે વ્યક્ત કરી હતી. તેમના લોકો સાથેની સમીક્ષા જે છે તે પણ કરવામાં આવી હતી. આ અત્યારે જે બેઠક તાજેતરમાં મળી રહી છે તેમાં નવનિયુક્ત જે કોર્પોરેટરો જે છે ચૂંટાયા છે અને તેમને સાથેની એક બેઠક જે છે તે મળી રહી છે. તેમની સાથેના વિચારોનું આદાન પ્રદાન કરવા માટે થઈને મહત્વની બેઠક જે છે તે યોજાઈ છે. તેમાં ઘાટલોડિયા, તદુપરાંત નવા વાડજ અને જે ગોતા, ઘાટલોડિયા, થલતેજ સહિતના જે કોર્પોરેટરો છે, વેજલપુર સહિતના કે જે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જે વોર્ડ આવેલા છે, તમામ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમની સાથે આ પ્રથમ મહત્વની બેઠક મળી રહી છે. લોકો સમક્ષ જવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. વાત અત્યારે એ છે કે તમામ કોર્પોરેટરો જે છે તે શેરિંગ વાહનો સાથે આ જે બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું કહેવું છે કે શેરિંગ વિથ કેરિંગ તે પ્રકારની વાત પણ આ બેઠકની અંદર જે લોકો અહીંયા આવ્યા હતા આ તેમના મુખેથી સાંભળવા મળી હતી. પરંતુ વાત એ છે કે 5 જે મૂળ મંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાને લઈને આપ્યા છે કે પેટ્રોલ બચત થવી જોઈએ અને તે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે કાફલો જે છે તેમાં 50% ઘટાડા સાથે જોવા મળ્યું હતું. સાથે તે મુખ્યમંત્રી આવ્યા તો મુખ્યમંત્રીના પણ આ જ પ્રકારની સ્થિતિ જે કાફલાની અંદર જોવા મળી હતી. આ તમામ બાબતો જે છે તે જોવા મળી હતી. પરંતુ કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમે 8 જેટલી બેઠકો જે છે તે દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે લેવામાં આવ્યા હતા. તે તમામ બેઠકોની એક વિસ્તૃત પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. આગામી રોડમેપ જે છે તે અંતર્ગતનું મંથન કરવામાં આવ્યું હતું. સાથે તે જે સ્થિતિ અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિમાં જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તે અંતર્ગતની સમીક્ષા જે છે તે પણ કરવામાં આવી હતી. આ તમામ બાબતોની ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી હતી. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અરવલ્લીના મોડાસાના શીણાવાડ રામપુર ગામમાં યુજીવીસીએલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુજીવીસીએલની ટીમે ગામનો વીજ પુરવઠો બંધ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુજીવીસીએલની ટીમના કર્મચારીઓને રોષે ભરાયેલા ગ્રામજનોના ટોળાએ ઘેર્યા તો ગામની દૂધ મંડળીમાં 6000 લીટર દૂધનો જથ્થો બગડી જવાની ભીતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે. બનાસકાંઠા એસીબીને મળી છે મોટી સફળતા. પાર્ક કરીને કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. તો આ ગેંગ રાજ્યભરમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 આરોપીઓ પણ ઝડપાયા છે. આરોપીઓની 25થી વધુ ગુનામાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે 1.5 લાખ રૂપિયા અને મોટરસાયકલ કબજે કરી છે. તો બનાસકાંઠા જિલ્લામાં બનેલ 4 અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
જૂનાગઢ મનપાની ફાયર શાખામાં ડ્રાઈવર કમ ઓપરેટરની 49 જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં મોટો વિવાદ સર્જાયો છે. વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે લેવાયેલી ટેસ્ટમાં આશરે 550 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમનો આક્ષેપ છે કે ફાયરના હેવી વાહનો ચલાવવાની જગ્યાએ ગાંધીનગરની એજન્સી દ્વારા સ્વિફ્ટ કારમાં ટેસ્ટ લેવામાં આવી હતી. આ પ્રક્રિયાને અયોગ્ય અને શંકાસ્પદ ગણાવીને ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે. કોઈ વસ્તુનું અહીંથી પ્રૂફ આપ્યું જ નથી કે તમે એક્ઝામ પાસ કરી. એ લોકો એવું કીધું કે તમે મેરિટ લિસ્ટ જોઈ લેજો, મેરિટમાં તમારું નામ આવી જશે. હવે આઈ થિંક અમારે નામ મેરિટમાં ન આવ્યું તો અમારે રજૂઆત કોને કરવાની? પ્રૂફ સરકારી પ્રક્રિયા છે કે સરકારી પ્રક્રિયા છે અને કોઈ જાતનું કોઈ પ્રૂફ નથી. થર્ડ પાર્ટી એજન્સી દ્વારા લેવાય છે અને નાની ગાડીમાં લેવાની છે. આમાં કોઈ જાતનું અમને પ્રૂફ અહીંથી આપવામાં આવ્યું નથી કે તમે એક્ઝામ પાસ કરી. અને જેને નથી અહીંયા ફાવતી એ લોકોએ અહીંયા પાસ કરી નાખેલું છે. હાલ સિલેબસ પ્રમાણે જે પ્રક્રિયા લખી છે તેવું કાંઈ છે જ નહીં અહીંયા. અને સરકારી ભરતીમાં ઓન કેમેરા હોવા, હરેક પર કેન્ડિડેટ ઉપર ઓન કેમેરો હોવો જરૂરી છે, જે અહીંયા નથી. અને આમાં હેવી લાયસન્સ ફરજિયાત છે. અને હાલ અત્યારે સ્વિફ્ટ ગાડીમાં ટ્રાય લેવાઈ રહી છે. કેવી રીતની ગાડીવાળી હાલે છે? અમારે સિલેબસ પ્રમાણે 100 મીટર 20 સેકન્ડમાં આગળ ગાડી ચલાવવાની છે અને 100 મીટર 30 સેકન્ડમાં પાછળ ગાડી ચલાવવાની છે. જેવું તો રિયસ તો લેવડાવતા જ નથી.